આજે રાજ્યમાં 279 કેન્દ્ર પર ટેટ એચએસની પરીક્ષા યોજાશે। મહત્વનું છે કે 50,000થી વધુ ઉમેદવારો ટેટ એચએસની પરીક્ષા આપવાના છે। સવારે 10:30 થી બપોરે 1 વાગે અને બપોરે 3 થી લઈને 6 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન છે। માધ્યમિક શિક્ષકની ભરતી માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતમાં પરીક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું। વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે 3000 જેટલા વધુ વિદ્યાર્થીઓ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, આજે ટેટ એચએસની પરીક્ષા યોજાશે, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, જે રીતે રાજ્યમાં આજે 5 જિલ્લાની અંદર 50,000થી વધુ ઉમેદવારો છે કે જે ટેટ એચની જે પરીક્ષા છે તે આપવાના છે। સવારે 10:30 કલાકથી 1 દરમિયાન પહેલું પેપર યોજાશે, જ્યારે 3 થી 6માં બીજું પેપર જે છે તે યોજાવાનું છે। મહત્વનું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની અંદર શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે ટેટ એચની જે પરીક્ષા હોય છે, એટલે કે હાયર સેકન્ડરી એજ્યુકેશનની, તેમાં ગુજરાતી માધ્યમમાં રાજ્યભરમાં પરીક્ષા જે છે તે યોજાવાની છે। અને આજે ખાસ કરીને સેન્ટરોની વાત કરીએ તો અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 279 પરીક્ષા કેન્દ્રોની અંદર 50,000થી વધુ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે કે જે આ પરીક્ષા આપવાના છે। વર્ષ 2023 કરતા 3000 વધુ ઉમેદવારો છે તે આ વર્ષે નોંધાયા છે। અને આ જે આખી પરીક્ષાનું આયોજન જે છે તે કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેની સાથે યોજાય તે માટેનું તમામ આયોજન જે છે તે પરીક્ષા વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યું છે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।